જરા આપણી આસપાસ નજર કરો. એક મજબૂત ખુરશી, ટ્રાફિકથી ધમધમતો પુલ કે પછી હાથમાં રહેલું એકદમ સાધારણ સાધન. આ બધી વસ્તુઓ બસ એમ જ નથી બની ગઈ. આ બધી વસ્તુઓ તૂટી કેમ નથી? વેલ, એની પાછળ એક આખી વિચાર પ્રક્રિયા, જબરદસ્ત એન્જિનિયરિંગ અને અસંખ્ય નિર્ણયોની એક છુપાયેલી સફર છે. તો ચાલો આજે એ જ સફરને ઉજાગર કરીએ. આ એવા સવાલો છે જે કદાચ આપણે રોજ નથી વિચારતા, બરાબર ને? પણ એનો જવાબ ડિઝાઇન અને એન્જિનિયરિંગના એવા મૂળભૂત સિદ્ધાંતોમાં છુપાયેલો છે જે આપણી દુનિયાને સલામત અને કાર્યક્ષમ બનાવે છે. ચાલો આની પાછળનું વિજ્ઞાન શું છે એ જોઈએ. તો આ બધું શરૂ ક્યાંથી થાય છે? વેલ, કોઈપણ મહાન રચનાની શરૂઆત થાય છે એક આઈડિયાથી, કાગળ પર. કોઈ એન્જિનિયર કંઈ પણ બનાવવાનું શરૂ કરે એ પહેલાં એમને કેટલાક પાયાના સવાલોના જવાબ આપવા પડે છે. અને આ એવો પાયો છે જેના પર આખી ડિઝાઇન ટકી રહે છે. આ સ્ક્રીન પર દેખાતા મુદ્દાઓ છે ને, એ એક ડિઝાઇનર માટે ચેકલિસ્ટ જેવા છે. દરેક પ્રોજેક્ટ આ બધા પરિબળો વચ્ચે સંતુલન સાધવાનો એક પડકાર જ છે. શું વસ્તુ મજબૂત હોવી જોઈએ? હા, બિલકુલ. પણ શું એ સસ્તી પણ હોવી જોઈએ? ચોક્કસ. અને શું એ વાપરવામાં આરામદાયક હોવી જોઈએ? કેમ નહીં? આ બધાનો સુમેળ સાધવો એ જ તો ખરી કળા છે. હવે ડિઝાઇન બનાવવાની પણ ખબર છે અલગ અલગ રીતો હોય છે. સૌથી સરળ છે અનુકૂલનશીલ ડિઝાઇન, એટલે કે કોઈ જૂની સફળ ડિઝાઇનમાં નાનો એવો સ્માર્ટ સુધારો કરવો, જેમ કે સાદી સાયકલમાં ગિયર ઉમેરી દેવા. બીજો રસ્તો છે વિકાસાત્મક ડિઝાઇન, જ્યાં કોઈ નવી ટેકનોલોજી કે મટીરિયલનો ઉપયોગ થાય, જેમ કે પેટ્રોલ સ્કૂટરને ઇલેક્ટ્રિકમાં ફેરવી નાખવો. અને ત્રીજું ને સૌથી મુશ્કેલ માર્ગ છે નવીન ડિઝાઇન, જ્યાં શૂન્યમાંથી કંઈક એવું બનાવવામાં આવે જે પહેલાં હતું જ નહીં, જેમ કે રાઇટ બંધુઓએ બનાવેલું પહેલું વિમાન. ચલો, ડિઝાઇનનો રસ્તો તો નક્કી થઈ ગયો, પણ હવે આવે છે સૌથી મોટો અને સૌથી અગત્યનો નિર્ણય. આ વસ્તુ બનશે શેમાંથી? મટીરિયલની પસંદગી જ નક્કી કરે છે કે તમારો આઈડિયા વાસ્તવિકતામાં કેટલો સફળ થશે. સૌથી પહેલો અને સૌથી જાણીતો ગુણધર્મ છે સ્થિતિસ્થાપકતા, એટલે કે ઇલાસ્ટિસિટી. સાવ સાદા શબ્દોમાં કહું તો, કોઈ વસ્તુને વાળીને છોડી દો અને જો એ પોતાના મૂળ આકારમાં પાછી આવી જાય તો સમજો કે એ સ્થિતિસ્થાપક છે. સ્પ્રિંગ આનું બેસ્ટ ઉદાહરણ છે. આ ગુણધર્મ વગર તો ગાડીઓના સસ્પેન્શન કામ જ ન કરી શકે. ઓકે, સ્થિતિસ્થાપકતા તો સમજાઈ ગઈ. હવે વાત કરીએ ટફનેસની. આનો અર્થ છે આંચકા સહન કરવાની શક્તિ. વિચારો ક્રેનનું હૂક કે હથોડી. આ બધી વસ્તુઓ પર અચાનક જોરદાર બળ લાગે છે. જો મટીરિયલ ટફ ન હોય તો એ એક જ ઝાટકે કાચની જેમ તૂટી જાય. ટફનેસ એ સુનિશ્ચિત કરે છે કે તે આંચકાને શોષી લે અને તૂટે નહીં. અને હવે છે હાર્ડનેબિલિટી. હા, હું જાણું છું આ થોડું ટેકનિકલ શબ્દ છે, પણ એનો અર્થ બહુ જ રસપ્રદ છે. આનો મતલબ છે કે ગરમી આપીને મટીરિયલને કેટલી ઊંડાઈ સુધી સખત બનાવી શકાય છે. જે ભાગો સતત ઘસાતા રહે છે, જેમ કે મશીનના ગિયરના દાંતા, એમની ફક્ત ઉપરની સપાટી જ સખત હોવી જરૂરી છે. આ ગુણધર્મ બસ એ જ શક્ય બનાવે છે. જરા આ સ્લાઇડ પર નજર કરો. અહીં બે પ્રકારના સ્ટીલ છે. બંને લગભગ સરખા જ છે. પણ C55MN75 માં થોડુંક મેંગનીઝ ઉમેરવાથી તેની ટફનેસ અને મજબૂતાઈ અને ઘણી વધી જાય છે. એટલે જ તે ટ્રકની લીફ સ્પ્રિંગ જેવી ભારેખમ વસ્તુઓ માટે વપરાય છે. જ્યારે સાદું CS55 પોતાની સ્થિતિસ્થાપકતાને કારણે વોશર કે બ્લેડ માટે વધુ યોગ્ય છે. જોયું, રસાયણમાં નાનકડો ફેરફાર ઉપયોગમાં કેટલો મોટો ફરક લાવી શકે છે. ચાલો, મટીરિયલ તો પસંદ થઈ ગયું, પણ હવે આવે છે અસલી પરીક્ષા. સૌથી મોટો સવાલ, શું એના પર લાગનારા અદૃશ્ય બળોને એ સહન કરી શકશે? એન્જિનિયરિંગની ભાષામાં આ અદૃશ્ય બળને સ્ટ્રેસ એટલે કે તણાવ કહેવાય છે. એક પ્રકારનું સ્ટ્રેસ છે, બેરિંગ સ્ટ્રેસ. ચલો એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે એક રિવેટ બે સ્ટીલની પ્લેટને જોડીને પકડી રાખે છે. હવે એ રિવેટ જે જગ્યાએ પ્લેટને સ્પર્શે છે એ નાનકડી સપાટી પર જબરદસ્ત દબાણ કેન્દ્રિત થાય છે. બસ આ દબાણને જ બેરિંગ સ્ટ્રેસ કહેવાય છે. અને મજાની વાત એ છે કે આની ગણતરી પણ કરી શકાય છે. જુઓ, જો 5000 ન્યૂટનનું બળ 20 મિલીમીટરના વ્યાસ અને 10 મિલીમીટરની જાડાઈવાળા ક્ષેત્ર પર લાગી રહ્યું હોય તો સાદા ગણિતથી આપણને જવાબ મળે છે 25 Nm². આ આંકડો જાદુઈ છે. એ ડિઝાઇનરને કહે છે કે પસંદ કરેલું મટીરિયલ આટલું દબાણ સહન કરી શકશે કે પછી નિષ્ફળ જશે. પણ ડિઝાઇનમાં એક મોટો દુશ્મન છુપાયેલો હોય છે. એનું નામ છે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન. જ્યારે પણ કોઈ ભાગમાં તીક્ષ્ણ ખૂણો, કાણું કે ખાંચો હોય
ત્યારે એ નાના એવા બિંદુ પર સ્ટ્રેસ અને ઘણો વધી જાય છે. આ એ નબળી કડી છે જ્યાંથી તિરાડ પડવાની શરૂઆત થાય છે અને વસ્તુ તૂટી જાય છે. તો આટલી મોટી સમસ્યાનો ઉપાય શું? જાણીને નવાઈ લાગશે, પણ ઉપાય ખૂબ જ સરળ અને સુંદર છે. તીક્ષ્ણ ખૂણાઓને બદલે ગોળાકાર કિનારીઓ બનાવો. એન્જિનિયરિંગમાં આને ફિલેટ કહે છે. આ નાનકડો વળાંક સ્ટ્રેસના પ્રવાહને સરળ બનાવી દે છે, એને એક જગ્યાએ ભેગો થવા દેતો નથી અને એનાથી વસ્તુની મજબૂતાઈ અનેક ગણી વધી જાય છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એ બધી ગણતરી અને સિદ્ધાંતોની હતી, પણ અસલી દુનિયા તો અણધારી છે, ખરું ને? તો ડિઝાઇનરો એ ખાતરી કેવી રીતે કરે છે કે એમની બનાવેલી વસ્તુઓ એકદમ સુરક્ષિત રહેશે? ચાલો સલામતી અને સ્માર્ટ ધોરણોની દુનિયામાં જઈએ. અને અહીં એન્ટ્રી થાય છે ફેક્ટર ઓફ સેફ્ટીની. આને તમે ડિઝાઇન માટેનું એક સુરક્ષા કવચ કે પછી વીમો કહી શકો. આ એ સુનિશ્ચિત કરે છે કે કોઈ વસ્તુ તેના પર રોજ લાગતા ભાર કરતાં અનેક ગણો વધુ ભાર સહન કરી શકે છે. એટલે કે જો પુલ 100 ટન માટે ડિઝાઇન થયો હોય તો ફેક્ટર ઓફ સેફ્ટી એ સુનિશ્ચિત કરે કે તે કદાચ 200 કે 300 ટન સુધી પણ સુરક્ષિત રહે. પણ સવાલ એ છે કે આ સેફ્ટી માર્જિન, આ બફર કેટલું હોવું જોઈએ? આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. જો ફેક્ટર ઓફ સેફ્ટી ઓછો હોય તો જોખમ વધી જાય, અને જો તે બહુ વધારે હોય તો વસ્તુ બિનજરૂરી રીતે ભારે, મોટી અને મોંઘી બની જાય છે. હવે સાચો ફેક્ટર ઓફ સેફ્ટી પસંદ કરવો એ એક ખૂબ જ કાળજીપૂર્વકનો નિર્ણય છે. ડિઝાઇનરને વિચારવું પડે છે, શું ભાર સતત બદલાય છે? શું મટીરિયલની ગુણવત્તા 100% ભરોસાપાત્ર છે? અને સૌથી અગત્યનું, જો આ વસ્તુ નિષ્ફળ જાય તો શું થશે? જો પરિણામ માનવજીવન માટે જોખમી હોય, જેમ કે લિફ્ટના કેબલમાં, તો ફેક્ટર ઓફ સેફ્ટી ખૂબ જ ઊંચો રાખવામાં આવે છે, ક્યારેક 10 કે 12 જેટલો પણ. ચાલો આને એકદમ સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે એક મટીરિયલ 300 યુનિટના સ્ટ્રેસ પર તૂટી જાય છે. જો આપણે 3નો ફેક્ટર ઓફ સેફ્ટી લઈએ તો એનો સીધો અર્થ એ છે કે આપણે એ વસ્તુ પર ક્યારે 100 યુનિટથી વધુ સ્ટ્રેસ આવવા દઈશું નહીં. મતલબ કે આપણે 3 ગણું સુરક્ષા માર્જિન રાખીને ચાલી રહ્યા છીએ. સિમ્પલ. અને છેલ્લે એક એવો સ્માર્ટ આઈડિયા જેણે આખી ઉત્પાદનની દુનિયાને બદલી નાખી: પ્રિફર્ડ નંબર્સ. આ કદ, ઝડપ અને ક્ષમતાઓની એક પ્રમાણભૂત યાદી છે. આનાથી ડિઝાઇનરો અને ઉત્પાદકોને અસંખ્ય વિકલ્પોમાંથી પસંદગી કરવાની જફામાં પડવું નથી પડતું. અને આ પ્રમાણભૂત માપ રાખવાના ફાયદા, ઓહો, એ તો જબરદસ્ત છે. એનાથી ફેક્ટરીમાં ઓછી જાતના ઉત્પાદનો બનાવવા પડે છે, દુકાનોમાં સ્ટોક ઓછો રાખવો પડે છે, અને સૌથી મોટો ફાયદો ગ્રાહકને થાય છે. જ્યારે પણ મશીનનો કોઈ ભાગ બગડે ત્યારે ખબર હોય કે બજારમાં તેનો પ્રમાણિત સ્પેરપાર્ટ સહેલાઈથી મળી જ જશે. આનાથી સમય અને પૈસા બંને બચે છે. તો આ હતી ડિઝાઇનની એ અદ્ભુત સફર જે આપણી આસપાસની દરેક નાની મોટી વસ્તુમાં છુપાયેલી છે. એક સાધારણ પેનથી લઈને વિશાળ પુલ સુધી દરેક વસ્તુ વિચાર, વિજ્ઞાન અને કાળજીનું પરિણામ છે. હવે પછી જ્યારે કોઈ પરિચિત વસ્તુ હાથમાં લો ત્યારે કદાચ તેની પાછળની આ છુપાયેલી મહેનત અને બુદ્ધિને એક નવી નજરથી જોઈ શકાશે.